નમસ્કાર દર્શક મિત્રો, વીઆર લાઈવના સ્પેશિયલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. રાજકોટની ધરતી ઉપર જ્યાં મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્રીય શાળામાં પોતે અભ્યાસ કર્યો હતો, એ પાવન ધરતી ઉપર એક એવી ઘટના બની ગઈ કે બદર સમાજના લોકો ચોંકી ગયા. 28 સર્વજ્ઞાતીય લગ્ન સમૂહનું આયોજન કર્યું હતું. સમૂહ લગ્ન હોવાના કારણે જે લોકો તાકજામ ન કરી શકતા હોય, જે લોકો ખોટા ખર્ચામાં ના માનતા હોય, એવા તમામ માતા પિતા પોતાના દીકરા કે દીકરીની સાથે આ લગ્ન સમારોહમાં યોજાયા હતા. એક ઉત્સાહનો માહોલ હતો. ગઈકાલે રાત્રે એટલે કે સમૂહ લગ્નના કારણે લોકો જે આવી ગયા હતા, રાત્રે જ લગ્ન કરવાના હતા અને ઉત્સાહ હતો, સમાતો નહોતો. પરંતુ તેમને જ્યારે જે લગ્ન જે જાનૈયાઓ આવ્યા હતા, જે લગ્ન કરવા માટે જે સગાવાલાઓ આવ્યા હતા, એ લોકોને આંચકો ત્યારે લાગ્યો કે આયોજકો અચાનક ગુમનામ થઈ ગયા, ક્યાંય શોધ્યા જડતા નહોતા. સોશિયલ મીડિયા પર એક વોલપેપર ઉપર એક ફોટો મૂક્યો અને પોતે હોસ્પિટલાઇઝ છે એમ જણાવ્યું. પોલીસે પણ તપાસ કરતાં ખબર પડી કે હોસ્પિટલના સત્તાવાળાએ કીધું કે અમારા ત્યાં સારવાર હેઠળ છે. પરંતુ આયોજકોએ એમની આખી ટીમમાંથી કોઈને આ નાટક જ લાગે છે બધાને, પણ કોઈએ એમ ના વિચાર્યું કે ચાલો આપણે કમસે કમ વોટ્સએપ ગ્રુપ ઉપર એમને જાણ કરીએ કે હું અસક્ષમ છું, હું કોઈ કામ કરી શકું એમ નથી. તો આ લોકોને એટલો આઘાત ન લાગ્યો હતો. પરંતુ લગ્નના સમયમાં જ 21મી ફેબ્રુઆરીના રોજ એક રાત્રે થવાના હતા ત્યારે ગુમ થઈ જાય તો કેવો સદમો લાગે, કેવો આઘાત લાગે, એ વરરાજા અને વધુને એ બંનેને વધારે ખ્યાલ આવે. મા બાપની આંખોમાંથી આંસુ સુકાતા નહોતા અને આ ઘટના જ્યારે તેમને જાણવા મળી, તેમને પોલીસને પણ જાણ કરી. ત્યારે સુખદ વાત એ છે, હું આ પ્લેટફોર્મ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને હું શાબાશી આપીશ કે તેમણે તાત્કાલિક પોલીસને બધું જ આયોજન કરવા માટે જણાવી દીધું. પોલીસ માત્ર એફઆઈઆર લખવા માટે હોય છે, ફરિયાદ લેવા માટે હોય છે, પરંતુ નહીં, સાચા અર્થમાં વરરાજા અને વધુ બંનેના માતા પિતા બનીને તેમણે આખું આયોજન કર્યું. બ્રાહ્મણોએ ભેગા થઈને લગ્ન વિધિ કરી. 1 રૂપિયો પણ દક્ષિણા લીધી નહીં. આ નાની વાત નથી. અને પછી તમામ જે લોકો ઉપસ્થિત થયા હતા, જાનૈયાઓ, વરઘોડિયાઓ, એ તમામ માટે તેમણે ભોજનની પણ વ્યવસ્થા કરી. સામાન્ય રીતે પોલીસની જે છાપ હોય છે એવી છાપ ખરેખર નથી. એની અંદર પણ માનવીનું હૃદય ધબકતું હોય છે, સંવેદનાઓ ધબકતી હોય છે. અને હર્ષ સંઘવી જેવા ગૃહ રાજ્યમંત્રી જ્યારે ઇન્ટરફિયર થાય, પોલીસને સૂચના આપે, એટલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ આ તબક્કે અભિનંદન આપવા પડે. આ તમામની વાત સાંભળવા માટે, જાણવા માટે એક જાગૃત મીડિયા તરીકે વીઆરઆઈએ એક પ્રયાસ કર્યો છે. અને પ્રયાસ કર્યાના ભાગરૂપે અમે જે વરરાજા છે એમના માતા પિતા રમેશ લીંબાણી, ઉષાબેન લીંબાણી બંને આપણી સાથે જોડાયા છે. તેમની સાથે પણ વાત કરીશું. દર્શનભાઈ લીંબાણી પણ આપણી સાથે જોડાયા છે અને તેમના જીવનસાથી પણ અત્યારે આપણી સામે આ કેમેરામાં દેખાઈ રહ્યા છે. સૌથી પહેલાં હું રમેશભાઈ લીંબાણી પાસેથી જાણવા મળી. રમેશભાઈ લીંબાણી, આખો આ ઘટના બની એ શું બની, કેવી રીતે બની, મારે આપની પાસેથી શબ્દોમાં જાણવી છે. સાહેબ એમાં એવું હતું કે અમને 3 મહિના પહેલા અમને આયોજનની ખબર પડી કે આ લોકો સમૂહ લગ્નનું આયોજન કરે છે. એટલે એને પેમ્પલેટ આપ્યા હતા કે જેને તમે જોડાઈ જાઓ. પેલા 11 સમૂહ લગ્ન હતા. પછી લોકો કે અમારી જોડે દાતા વધી ગયા છે, એટલે અમારે 28 સમૂહ લગ્ન કરવા છે. કીધું બહુ સારી વાત છે, તો દાતા વધી ગયા હોય તો કરવા જોઈએ. એટલે પછી 28 સમૂહ લગ્ન કરવાનું આયોજન કર્યું. એ લોકોએ કંકોત્રીને છપાવી દીધી અને બીજું આયોજન વેલ એન્ડ ગુડ. 218 તો આઈટમ હતી સાહેબ, ભલે કરિયાવરની 218 વસ્તુ લખેલી હતી કરિયાવરમાં. પ્લસ અમારી જોડેથી 15,000 રૂપિયા ફી લીધી હતી. 15,000 રૂપિયા તમારે ભરવા જોશે, તમારું આ આયોજન અમે કરી દઈશું. કીધું કઈ વાંધો નહીં. એટલે અમે આયોજન પૈસા ભરી દીધા. અમે 500 કિલોમીટર દૂરથી અમે જાન લઈને આવ્યા કાલે રાતે. અમારે મેરેજ હતા સાહેબ સવારનું આયોજન હતું. આજ સવારનું, કાલ રાતનું નહીં, પણ આજ સવારનું. 500 કિલોમીટર દૂરથી એટલે ક્યાંથી આવ્યા? આપ ક્યાંથી આવ્યા 500 કિલોમીટર દૂર એટલે ક્યાંથી? છોટા ઉદેપુર. ઓકે, હાજી. છોટા ઉદેપુર થી હું જાન લઈને આવ્યો છું. બસ બાંધીને આવ્યો છું સાહેબ. હું ત્યાંથી માનો કે 2 બસ બંધાવી છે મેં.
બરોબર. તો હું રાતે અહીંયા ભવ્ય લોક ડાયરાનું આયોજન હતું. રાતે અમે લોકો અહીંયા આવી ગયા હતા કે ભાઈ આપણે ભવ્ય લોક ડાયરો છે, આ લોકોએ આયોજન કર્યું છે, આપણે બેસવું જોઈએ એમ. પછી અમે આ લોકો અહીંયા પાર્ટી પ્લોટ રાખ્યો છે, એવું બધું આયોજન કરેલું હતું. રાતે અમે અહીંયા સાહેબ 1:30 વાગે આવ્યા, તો અહીંયા નથી કોઈ ડાયરો કે નથી કોઈ, 5 જણા ખાલી હતા. એટલે અમે જાણ્યું કે આ કેમ બંધ છે બધું. તો એ લોકો જવાબ આપ્યો કે ભાઈ સાત્રોલા સાહેબ છે ને મજા નથી, એટલે ઈ કે અમે જમવો છે. બસ કાંઈ વાંધો નહીં ભાઈ, સાહેબ છે તો આવો ન કરાય. સવારે અમને બોલાવી લીધા 5:30 6 વાગે કે તમે આવી જાઓ, તમને કે અમારે 1 વાગે છૂટા કરવા છે. એટલે કીધું કાંઈ વાંધો નહીં. અમે સાહેબ 5:30 વાગ્યામાં અહીંયા આવી ગયા બધા પાર્ટી પ્લોટેથી સીધા. હવે 5:30 થી 7 વાગ્યા સુધી અમે બધા બેઠા, પણ આપણે આયોજન કર્યું તો ખ્યાલ તો હોય કે ભાઈ આવડું આયોજન હોય, એનું જમણવાર હોય કે કોઈ સાધન સામગ્રી હોય. અમે 7 વાગ્યા સુધી રાહ જોઈ, 8 વાગી ગયા ત્યાં સુધી રાહ જોઈ, નથી કોઈ આયોજક આવતું કે નથી કોઈ જમણવારમાં કે નથી કોઈ જમણવારનો સામાન. ખાલી બસ 5 ચેર પડી હતી, ખુરશી પડી હતી અને બસ આ બધા આટા મારતા હતા. બાકી આયોજક નામે કોઈ આટા નહોતો મારતો. અને ગોર બાપા આવી ગયા હતા, ગોર બાપા આવી હતી રાહ જોઈને બેઠા હતા. જી પછી અમે લોકોએ જાણ કરી, તપાસ બરોબર બતાવ્યું. હું કરિયાવર બતાવ્યું. જી આપ બોલો. રમેશભાઈ હા, આપની વાત પછી પૂરી કરો. આપ જ્યારે છોટાઉદેપુરથી નીકળ્યા, બે બસ કરીને હા, હા. સગાવાલાઓને લઈને નીકળ્યા, ત્યારે દિલમાં કેવા પ્રકારનો ઉત્સાહ હતો, કેવો ઉમંગ અરે હતો, સાહેબ, એ પણ મારે જાણવું છે. ઘરનો છોકરો ભણતો હોય, કોના બાપને ઉત્સાહ ન હોય? અમને તો એવો જી હરખ જી હતો કે અમારા છોકરાનો મેરેજ છે રાજકોટમાં અને બહુ સારું આયોજન છે. અમે એ આશાએ આવ્યા હતા કે ના ના, આવું આવું સારું આયોજન ક્યાંય થતું નથી, તો આપણે આમાં જોડાઈએ એમ. જી બરોબર. એટલે અમે તો રાતના નગર આ લોકો સાહેબ જો અમને રાતે કહી દીધું હોત કે ભાઈ અમારે કીધા આ આયોજન પોસિબલ નથી, તો અમે સાહેબ ત્યાંથી રાતે ધક્કો ન ખાતા અહીંયા. આપ રાત્રે જ સવારે એ નીકળીને લોકોને રાજકોટ આવી ગયા હતા? આપણે રાત્રે જ રાજકોટ હા આવી ગયા હતા કે સવારે? રાત્રે જ આવી ગયા હતા. રાત્રે જ અમે રાજકોટ આવી ગયા હતા. ઓકે. હું ઉષાબેન પાસેથી જાણવા માંગીશ કે ઘરમાં દીકરી જેવી વહુના પગલાં ક્યારે પડે એની આતુરતાપૂર્વક આપ રાહ જોઈ રહ્યા છો ઉષાબેન. જ્યારે દીકરો પરણવાનો હોય ત્યારે જે ઉત્સાહ હોય છે, જે થનગનાટ હોય છે, એ ઉત્સાહ અને થનગનાટ ક્યારે ભાંગી પડ્યો, ક્યારે ઉત્સાહ છે ઓગળી ગયો, ક્યારે તમને ધ્રાસકો પડ્યો કે આ શું થઈ ગયું અચાનક? આપણા શબ્દોમાં, આપ મા તરીકે આપણા હૃદયમાંથી નીકળતા શબ્દોમાં અમારે જાણવું છે. મેં તો એટલું જ કહેવા માંગુ કે અમે એવી આશા આવ્યા હતા કે અમારો દીકરો પરણી જાય, ફેરા ફરી જાય, એટલી જ અમારી આશા હતી. પણ અહીંયા જોયા પછી એવું લાગ્યું કે આ જે વ્યવસ્થા કરી હતી એ પ્રમાણનું અહીંયા કઈ હતું નહીં. અમે એટલું જ કેવા ટ્રસ્ટી ને બધાને માંગતા હતા કે આ જેને આયોજન કર્યું છે અમારે કઈ જોતું નથી, એ આયોજન વાળા સભ્યો બધા અહીંયા હાજર થઈ જાય, એટલી જ અમારી માંગ હતી. કે ઈ લોકો આવું કર્યું તો તમે અમને રૂબરૂ કીધું હોત તો કે આ પ્રમાણે આ થાય, તો અમે આવી આશા આવત જ નહીં અહીંયા. તો સૌથી પહેલા તમને ખબર કેટલા વાગે પડી, ક્યારે પડી, કેવી રીતે પડી, કે અને તમને ધ્રાસકો લાગ્યો કે હવે શું? એ વખતે જે વલોપાત હોય કે હવે શું કરીશું, એ શું હતું તમારા શબ્દોમાં? અમને 7:30 ખબર પડી ગઈ કે આવી રીતના આવું છે, તો અમે તો પછી અમારી રીતે તૈયારી બધા લોકો કરવા માંડ્યા કે હવન રીતે હવ વ્યવસ્થા કરી લઈ કે હું કરું ને હું નહીં. આપણે મહેમાન તેડાવ્યા હોય બધાએ, આ હું કરવું હું નહીં, વ્યવસ્થિત કરવું તો ખરું ને બધું. પછી આ બધા સભ્યો ભેગા થઈને કીધું કે આવી રીતના આમ કરી ને બધાને જાણ કરીએ કે આવી રીતના કરો તમે, તો કઈ પ્રોત્સાહન મળે આપને કઈ એમ. મારે ઉષાબેન એ જાણવું છે કે પોલીસ તમારો ભાઈ બનીને આવી અને તમારા દીકરાના લગ્નની જવાબદારી તેમને સંભાળી અને તમારા જાનૈયાઓને, જે તમે 2 બસ ભરીને લોકોને લઈને આવ્યા, તમારા સગાવાલાઓને લઈને, અને જમણવાર રાખ્યો પોલીસે, એ પોલીસ માટે તમારા હૃદયમાં જે પહેલાં જે પોલીસની જે છાપ હતી કે કલ્પના હતી જે તે સમયે, આજે તમારા મનમાં પોલીસને માટે કયા શાબાશીના શબ્દો છે? પેલા તો અમારે ધન્યવાદ દેવો પડે હર્ષ સાહેબ સુખભાઈને કે એને આ અમારી આ જે કહાની હતી, હર્ષ સંઘવી સાહેબ પાસે પહોંચી ગઈ ને તરત જ ઓન ધ સ્પોટ એને પગલા લઈ લીધા. ત્યાંથી એને આદેશ છોડી દીધા કે તમે આ આયોજન તમે પૂરું કરો. અને રાજકોટ પોલીસને અમારે ધન્યવાદ આપવો પડે સાહેબ
કે એને ખડે પગે સવારના ઉભા છે, હજી લોકો ઉભા છે અમારી રાહે, હજી લોકો અમારી જોડે અમને જમાડી દીધા, અમને કરિયાવર આપી દીધો, લગ્ન કરાવી દીધા, હજી લોકો ઉભા છે. એને કીધું તમે મુંજાતાની કઈ ઘટે તો અમે બેઠા છીએ. તો એ બાબતે રાજકોટ પોલીસ ને તો લાખ લાખ ધન્યવાદ દેવા પડે કે નહીં, એને આયોજન કરીને બતાવ્યું કે કરિયાવરમાં આપના લોકોને શું શું મળ્યું? કરિયાવરમાં સાહેબ આયોજકો તરફથી મળ્યું કે પોલીસ તરફથી? ને પોલીસ પ્રશાસન તરફથી મળ્યું છે સાહેબ. અમને મળ્યું, આયોજક તરફથી 1 રૂપિયાનું કઈ મળ્યું નથી. અને સમુખના અમારે તો પૈસા જે ભરેલા હતા એ ગયા છે, પણ જે આયોજન તરફ સરકાર તરફથી મળ્યું, પોલીસ તરફથી, એ બહુ બહુ બધી સારી વસ્તુ છે. જે આશા નહોતી એના કરતા સારું મળ્યું છે. જી હા, હું આવીશ હવે દર્શનભાઈ લીંબાણી પાસે, જે વરરાજા છે. દર્શનભાઈ, ઉમંગનો સાગર છલકાતો હશે જ્યારે લગ્ન કરવા માટે આપ નીકળ્યા. આપ લગ્ન કરવા માટે છોટાઉદેપુરથી નીકળ્યા ત્યારે મનમાં એક સપના હતા, સમણા પણ હતા, અને દીકરીના મનમાં પણ એક હતું કે હું હવે લગ્ન કરીને હું એવા ઘરે જઈ રહ્યો છું, કંકુના પગલાં માંડવા માટે જઈ રહ્યો છું. ત્યારે ઉત્સાહ હોય. દર્શનભાઈ, આ ઉત્સાહ ક્યારે ખબર પડી અને તૂટી ગયો કેવી રીતે? ક્યારે ખબર પડી કે આવું અહીંયા આગળ તો આયોજન જ નથી, આયોજકો ભાગી ગયા છે? ઘરેથી નીકળ્યા ત્યારે કેવો ઉત્સાહ હતો અને અત્યારે કેવો છે? અને આપના મિત્રો સાથે હશો ત્યારે એમની સાથે વાતચીત કરતા હશો ત્યારે કઈ આનંદની પળો હતી, આનંદની કઈ વાતો કરતા હતા દર્શનભાઈ? આનંદની એ હતી સાહેબ કે લગ્ન થવા જઈ રહ્યા હતા અને પછી તો 6:30 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો કે 6:30 વાગે તમારે અહીંયા આવી જવાનું છે. જે સ્થળ પર સમૂહ લગ્ન રાખ્યા હતા એ સ્થળ પર 6:30 વાગે અમે આવ્યા ત્યારે અમને એવું લાગ્યું કે હજુ ભાઈ આપણે પહેલા પહોંચી ગયા છીએ, થઈ જશે બધું. ત્યારે બધું થોડું થોડું કામ ચાલુ હતું. પછી જ્યારે ખબર પડી કે આ બધા લોકો તો જે કામ ચાલુ છે બધું ખોલવા આવ્યા છે, જેમ કે મંડપ સર્વિસ ખોલ્યું, ના કોઈ પાણીની વ્યવસ્થા, ના કોઈ બેસવાની વ્યવસ્થા, જે હતી એ બધા લઈ જતા હતા. ત્યારે ખબર પડી અને ત્યારે તમને દર્શનભાઈ તમને એવું લાગ્યું કે આ લોકો મંડપ બાંધવા વાળા છે, પછી ખબર પડી આ તો મંડપ ખોલવા વાળા છે? જી જી, આગળ બોલો આપ. પછી તો ફોન કર્યા કે ભાઈ રીતના છે, તો ના કોઈ ફોન ઉપાડે કે ના કોઈ આન્સર, રિસ્પોન્સ જ નથી એ લોકોનો કોઈનો. ઓર્ગેનાઇઝર જે છે, જે કમિટી મેમ્બર જે છે ચંદ્રેશભાઈ છત્રોલા કરીને જે મેઇન છે, એ કોઈનો પણ કોઈ પણ રિસ્પોન્સ છે નહીં. ફોન બધાને સ્વિચ ઓફ આવે છે અને જેટલાના પણ કંકોત્રીમાં દર્શનભાઈ, આ રાત્રે જ ખબર પડી ગઈ હતી આપને કે સવારે પડી? ના, આ સવારે ખબર પડી. સવારે પડી? હા. ઓકે, એટલે પગ તળેથી જમીન સરકી જાય એવું લાગે. સવારે ખબર પડી થોડા કલાકોમાં, એટલે આપ પોતે મૂંઝાઈ ગયા છો? જી. પછી શું થયું? પછી તો આગળ બધું જોયું કે ધીમે ધીમે બધા લોકો આવતા જ હતા, બધા જે જતા વરાજા જે પછી જેટલાના લગ્ન હતા. પછી બધાએ કોલ કર્યા પણ ના કોઈ રિસ્પોન્સ, ના કોઈ જવાબ. કમિટી મેમ્બર કોઈ છે નહીં. જેટલા જે સ્વયંસેવકો જેના નામ હતા પત્રિકામાં કે ભાઈ નંબર હતા, એ કોઈના નહીં, કોઈનો કોઈ રિસ્પોન્સ છે નહીં. એટલે થોડોક આઘાત વધારે લાગે. જી, પછી મદદે આવ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ મદદે આવી. ત્યારે પોલીસમાં તમને શું દર્શન થયા? કેવા પ્રકારનો એક તમને તમારા જે ઉદાસ થઈ ગયા હતા એકદમ આનંદમાં પલટાયો, અને તે કેવી તમને મદદ મળી? પોલીસનું વર્તન તમારી સાથે કેવું હતું? પોલીસે કેવો સહકાર આપ્યો? એ વાત, એ વિશે પણ આપણી પાસેથી જાણવું છે. વર્તન તો જો પોલીસનું વર્તન અત્યારે આજે જોવા જેવું હતું, કારણ કે આજે એવું હતું એક શું કહેવાય, આપણા વડીલ તરીકે આવ્યા, બધું એક જ વાતમાં એક જ રીતે સમજીને, એક જ વાત, એક જ સામે બેસીને બધું સમજીને તાત્કાલિક અને તત્કાલ ઇમરજન્સીમાં એમણે ફેસલો લીધો. અને પછી એમણે કીધું કે આ બધું કાર્યક્રમ, આ બધું જે છે સમૂહ લગ્ન વિધિ, એ પોલીસ પ્રશાસન પૂરી કરશે. જી,
અને પોલીસ સતત તમારા આ લગ્ન વિધિના કાર્યક્રમમાં હાજર રહી, પણ લગ્ન વિધિ કરાવવા માટે બ્રાહ્મણો જોઈએ. બ્રાહ્મણોએ શું મદદ કરી આપને? બ્રાહ્મણોએ પણ મદદ કરી, એ પણ પોલીસ પ્રશાસન તરફથી મદદ મળી. કારણ કે અમે આવ્યા ત્યારે કશું હતું જ નહીં. જે થોડું ઘણું મંડપ સર્વિસ કે જે હતું તો પોલીસ પ્રશાસન આવીને કીધું કે ભાઈ આ રહેવા દો. બાકીની બધી વ્યવસ્થા ટોટલી માંડી જમવાની, બેસવાની બધી વ્યવસ્થા પોલીસ પ્રશાસને કરી આપેલ છે. જી, હવે જ્યારે આપ ઘરે જઈ રહ્યા છો ત્યારે એક સુખદ પ્રસંગ પતી ગયો, એક પોલીસનો સહકાર મળ્યો, રાજ્યના ગૃહ ખાતાનો સહકાર મળ્યો. હવે ઘરે આપ જઈ રહ્યા છો ત્યારે આ ગુજરાત પોલીસ માટે, રાજકોટની પોલીસ માટેના આપના શબ્દો કયા છે? એમને થેન્ક્સ કયા શબ્દોમાં કહો છો? થેન્ક્સ તો કોઈ શબ્દોમાં આપણે શું કહીએ કે આભાર વ્યક્ત કરી શકીએ એવું નથી. જેટલા શબ્દોમાં કહીએ એટલા શબ્દો ઓછા પડે એવું છે અત્યારે તો. જી, ઓકે, હું રમેશભાઈ પાસે આવું છું ફરીથી. રમેશભાઈ, આવા સમૂહ લગ્નના આયોજકો છે, એનાથી છેતરાઈએ નહીં, એ માટે શું તકેદારી રાખવી જોઈએ લોકોને? એનો મેસેજ તમે આપો. લોકોએ કઈ સાવધાની રાખવી જોઈએ, ખબર એની તપાસ કરવી જોઈએ, ખરેખર યોગ્ય છે કે કેમ, અને પછી તેમાં જોડાવવું જોઈએ. આપણે તો આપણા જેવા ફસાઈ જાય. શું રાખવું જોઈએ તકેદારી? આમાં તો એવું છે, આ વિશ્વાસે વાણ હાલતા હોય, આ વિશ્વાસે હાલતું હોય બધું. હવે આમાં તકેદારી તમે રાખો કેટલીક રાખો. આપણે એકાબીજાના વિશ્વાસે આ બધા કાર્યક્રમ થતા હોય, કોઈક દાતા દાન દેતો હોય તો એ વિશ્વાસ જ દઈ દે, તો પછી પાછળથી હજી હું કહી દઉં 2 લાખનું કૌભાંડ આ નથી. સમૂહ લગ્ન થઈ રહ્યા છે, રમેશભાઈ, આ સમૂહ લગ્ન થઈ રહ્યા છે, એની જાણ તમને કેવી રીતે થઈ હતી? આ 3 મહિના પહેલા એ લોકોએ પેમ્પલેટ નાખ્યા હતા. 3 મહિના પહેલા જાહેરાત આપી કે આ લોકોએ રાજકોટ સમૂહ લગ્નનું આયોજન, સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. એટલે આપણે એમ થયું ચાલો જોડાઈ જાય, રાજકોટમાં આયોજન સારું હતું. જી, અને સાહેબ આ નાનું હુનું કૌભાંડ નથી. એટલાનું પૈસાનો અફસોસ નથી, પણ જે લોકો દાન દેવા વાળા છે, જેને દાન આપ્યા છે, ઓનલાઈન પેમેન્ટ આપ્યા છે, કેશ આપ્યા છે, બીજી ફેરું ક્યાંય દેતા પેલા વિશ્વાસ ઉઠી જાય હવે દેવા કે નહીં. કારણ કે જે સારું કાર્ય કરે છે એને તકલીફ પડશે. જે સારું કાર્ય કરવાની સાહેબ તો તકલીફ તો પડે ને, કે પછી બીજાને વિશ્વાસ ન હોય કે વરી પાછું રાજકોટ જવું થાય તો. ફરી અપેક્ષા શું રાખો છો કે આ જે ગુનેગાર છે, જેના લગ્નનું આયોજન કરીને ભાગી ગયો, એની સામે શું કાર્યવાહી થવી જોઈએ? એને સાહેબ કઈ ન કરાય. અમે અપેક્ષા એ જ રાખી છે, અને કાયદેસરની જે ખાતાકીય થતી દંડની કાર્યવાહી કરવી જોઈએ. અને આ ગરીબ માણસના જેના એને પૈસા લીધા છે, એ પૈસા એને પરત કરી દેવા જોઈએ. કે ભાઈ કોઈ માણસ તો એવા હતા કે ઘરની મજૂરી કરીને બિચારા પૈસા ભર્યા હતા એના છોકરાના છોકરીના લગ્ન કરવા, તો એને પૈસા એને પરત કરી દેવા જોઈએ. આ પૈસા એને ન રખાય. અને સમાજમાં રહેવું હોય તો આ વસ્તુ થતી જ નથી, કરાતી જ નથી. ચલો, હું રમેશભાઈ, ઉષાબેન અને એમના સંતાન દર્શનભાઈ ત્રણેયને અને એમની જે વરવધુ બંનેને હું ખૂબ અહીંથી શુભકામનાઓ પાઠવું છું, અને અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો આભાર માનું છું. આ હતી સ્પેશિયલ કાર્યક્રમ, એક્સક્લુઝિવ કાર્યક્રમ, VR લાઈવના એક્સક્લુઝિવ કાર્યક્રમમાં આજની વાત. મળતા રહીશું, સતત મળતા રહીશું. જોતા રહો VR લાઈવ.